50 million to you. બોલે સર તો એમ કહી જાય ભલામાં આઈ એમ કમિંગ. થોડીક વારમાં પહોંચવા આવી ગયા છીએ. ચા બા તૈયાર રાખજો મારા વાલા. પુદીના વાળી ચા હો ભાઈ, મોકલાવું મારા વાલા. 35 ડિગ્રી પડે તો ચા પીએ અમે, બરફ ન ખાઈએ. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. તો અત્યારે તૈયાર થઈ ગયો તો મંદિરે જઈ આવ્યો છું અને આવી ગયો છું ઘરે. તો જમવાનું રીનુબેન કરે છે આજે દાળ ઢોકળી. હમણાં થઈ જાય એટલે આપણે મળીએ જમવા ટાઈમે, અને પછી આપણે જવાનું છે બહાર અને એક સરપ્રાઈઝ છે આજે, તો એ બતાવી દઈશું આપણે. તો કાંઈ નહીં, મળીએ હમણાં થોડી વારમાં. ગાઈઝ જમવાનું થઈ ગયું છે, જો દાળ ઢોકળી, ચટણી, થેપલા અને રસ. તો ગાઈઝ હવે આપણે જમી કારવી લઈએ અને મળીએ જમીને પછી. તો ગાઈઝ ફાઇનલી આપણે જમી કારવી લીધું છે. જેમ હમણાં તમને બતાવ્યું હતું, રીનુબેન આજે દાળ ઢોકળી બનાવી નાખી છે અને હવે હમણાં જવું છે આપણે બહાર KBCએ બેહવા માટે. હેલો સેલિબ્રેશન કરવા. રીનુબેન આવી ગયા છે કંઈક લઈને. જો હું લાવી કેમ 500 સબસ્ક્રાઇબર. ગાઈઝ આપણે 500 સબસ્ક્રાઇબર થયાની ખુશીમાં આજે સેલિબ્રેટ કરીએ છીએ. જો રીનુબેન લઈ આવી છે આ કેક, અને કાલે છે 11 એટલે કાલે પછી ખવાય નહીં. જો એલિયન જેવું લાગે જાદુ વાળું. વાહ, જોરદાર કેક લઈ આવી છે રીનુબેન આપણા માટે. 500 છે એટલે નાની કેક આવી છે. હવે તમે જલ્દી 1000 કરાવી દો એટલે પાછા બીજી લાવશું આપણે, મોટી લાવશું ને મોટી. હાલ દર હવે 5000 લાવવાની, પછી સીધી 5000. 2000 નો હોય, પછી 5000. હા તો 2000 હાલો. તો જલ્દી પૂરું કર્યા કરો. હવે આ કેક કાપી આપણે. તો ગાઈસ આ ચાકુથી કપાય એમ નથી એટલે આપણે ચમચીથી કાપવાની છે. હાલો કઈક ગાવ. કાઈ પણ ગાવ. 50 million to you. 50 મિલિયન ડાયરેક્ટ ગાઈસ 50 બિલિયન ડાયરેક્ટ. સપનું મોટું છે એટલે હાલ છે ડાયરેક્ટ 50. હું કાલ ને એમ જ બોલું. 500 500 સબસ્ક્રાઇબર ખાલી, મિલિયન નહીં. તો ગાઈસ કાઈ દે કાપી નાખીએ. તમે કે 500 સબસ્ક્રાઇબર હાલે ઠીક હોડે ઢોળાય વગર. ઢોળા હે ની આખું મોઢું ખોલજે. લ્યો ઈ હું એટલી કેટલી. તું ખા તો ગાઈસ આપણી તો આપણે 500 થયા છે એટલે આપણે તો ખાવું જ તે. બ્લોગ માં દેખાડવા મળે, બાકી તો આ બધી હમણાં થઈ છે. બોલે સર તો એમ કહી જાય એમ કહી છે કે ખાલી વ્લોગ માં કહેવાનું હોય કે આ તું ખાઈ જજે. હું આટલી જ હું ખાઈ, વધારે નહીં ખાવે એમ આટલી જ ખાય. કે હમણાં વ્લોગ બંધ થાય ને એટલે હું આખી ખાઈ જાય. હવે કંઈક હું વ્લોગ માં ખાઈ જાય એટલે એટલી બોલી છે. જોયું તમે? લાવો થોડી. 500 સબસ્ક્રાઇબર હમ મારી છે. મસ્ત નથી તો? જોરદાર છે. અને હું કે કાજુ કેક એ મસ્ત છે ગાઈસ, મજા આવી ગઈ, મસ્ત છે. થેન્ક યુ. આ લોકો આપણી માટે લાવ્યા છે કેક. જલ્દી 1000 કરાવો, થોડીક મોટી કેક આવે. મોટી લાવું મોટી પછી જેમ વધશે ને એમ મોટી લાવવાની છે આપણે. પછી તારા લા રોકડા લાવવાના. કેટલા? 500. એન્ડો કર દે. કાલે આપી ગૂગલ પે કરી. કાઈ નહીં, હાલો હવે બસ હવે નથી ખાવી. હવે પૈસા રીનુબેન ખાઈ ઓછા લે. છે પણ ભાવ વધારે છે. ફિલિંગ્સ જોવાની, પૈસા સામું નહીં જવાનું. લે ને નહીં બસ એમાં કેક ની સામું નહીં જવાનું, એની પાછળની એની ફિલિંગ સામું જવાનું કે મારા માટે લાઈવી. 500 સબસ્ક્રાઇબર માં કોઈ સેલિબ્રેટ ન કરે, આ લાઈવી છે મારા માટે. એટલે જો મને કેટલો સપોર્ટ કરે છે. હા 50 મિલિયન કરવાના છે. હા કાલ તો મારથી બૂમ ગયો હતા કે 500 મિલિયન થઈ ગયા ને એની ખુશીમાં. કઈ નહીં ગાઈસ, હાલો હવે આપણે બહાર જઈએ એટલે મળીએ હમણાં. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ જહાંગીરપુરા બાલાઓમાં પાસે ચા પીવા માટે. ક્યાં જઈએ છીએ કહી ગયો? જાંગીપુરા. જો ભાઈ દિલીપભાઈ આવી ગયા સાંભળી યાર ગાડીની પાસે. બીજી ગાડી હજી એક આવે છે. તો કાંઈ નહીં, હવે ત્યાં જઈને પછી મળીએ આપણે. ઓકે મળીએ ને? ઓકે મળીએ.
તો ગાઈસ ફાઇનલી આ જહાંગીરપુરા વાળો બ્રિજ ચાલુ થઈ ગયો છે. નકર પેલા હમણાં હતો થોડા ટાઈમથી બંધ છે. અહીંયા પિકનિક ઓલું બની ગયું હતું પોઈન્ટ. અહીંયા બધા માણસો બેહવાન રીલ્સ ઉતારવાની એમ આવતા, પણ હવે થઈ ગયો છે ચાલુ. તો આ જો આ જાય છે આપણી બીજી ગાડી ટાર્ઝન. તો ગાડી હાલો મળીએ પહોંચીને. તમારી આટો જ બનાવ્યો છે બ્રિજ. ગાડી આવે ગાડી હાલો ગાઈસ, એમને બાકાજી की બોલાવી દીધી છે. હવે મળીએ પહોંચી. ગાઈસ અહીંયા જોવો લગન કે કઈક છે. પોલીસ વાળા હતા કે બેન્ડ બાજા વાળા ખબર ન પડી કઈ. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જહાંગીરપુરા બલામાની પાસે. બલામા આઈ એમ કમિંગ. થોડીક વારમાં પહોંચવા આવી ગયા છીએ. ચા બા તૈયાર રાખજો મારા વાલા. કાઈ નહીં હાલો પડીએ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાલામામા પાસે. આપણે જેમ કીધું હતું કે મોબાઈલ પડી ગયો છે ભાઈનો. આપણો મોબાઈલ પડી ગયો જો. ફોન ચાલુ છે. મોબાઈલ પડી ગયો ઠેઠ. અમે ગરમી થતી હતી ટાઢોળામાં આવ્યા તા ભાઈનો ટાઢોળું લાગ્યું મોબાઈલ પડી ગયો. દિલીપભાઈ વ્યાસનો. આ મારો દોસ્તાર છે નાનો એવો. અચ્છા આ ભાઈને એમ છું તું ઘડી મજા આવશે, પણ અહીંયા આવ્યા પછી અહીંયા આવ્યા. તો કાઈ નહીં આપણે આવી ગયા છીએ બાલામામા પાસે. હવે હા ભાઈ શરમાઈ ગયા છે હવે. તો હવે હું પ્લાનિંગ છે પ્લોટિંગ છે. હવે અમે વૈયા જઈએ પાછા. કાઈ નહીં હાલો હવે ચા પાણી પી લઈએ અને પછી આપણે મળીએ પાછા. તો ગાઈસ ફાઇનલી કોફી ચા આવી ગઈ છે. આ બધા જો મહેફિલ જમાવી દીધી છે. આજે દિલીપભાઈ અહીંયા મેચ ચાલુ કરીને બેઠા છે. અશોકભાઈ આપણે ખાસ મહેમાન આજના. આ સા તીખી કેમ લાગે? પુદીના વાળી સા હો ભાઈ. મોકલાવું મારા વાલા. 35 ડિગ્રી પડે તોય સા પીએ અમે, બરફ ન ખાઈએ. નોર્મલ 40 ડિગ્રી તો આ ગુજરાતી સા નો મેકે. તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છે. હવે ખાઈ પીને પછી મળીએ પાછા. હા એ તો લીધા એ આવેલા જ છે ને આની પેલા ઘણી વાર. જો ઝૂમ કરી દઉં છું, બધા સ્ક્રીનશોટ લઈ લેજો જોવે તો. કઈ હાલો મળીએ. બે દડામાં 7 રન બાકી. 2 થોડા છે, 2 જ રહ્યા. 4 હતા ને આગળ વિકેટ નથી. તો ગાઈઝ આ છે બધા ક્રિકેટ પગલું. 7 રન બાકી છે. 7 રન બાકી છે ને 2 બોલ છે. હવે શું થાય શું નહીં કઈ ખબર નહીં. હવે જોઈ અહીંયા ક્રિકેટ ચાલુ છે. હમણાં એક કંચારિયા હનુમાન પાસે રબડીનું દેખાડે છે. જેમ ફાલુંદો બનાવે ને એમ 3 લોંદા રબડીમાં નાખે છે. મેં આજ રીલ જોઈ. કંચારિયા હનુમાનની પાસે લાલ અક્ષરે લખેલું છે શુભમ ટેકડી વાલા. ના જવાનું પૂરું એક દડામાં નો જીત્યા ને. કેટલા રન જોવે? છેલ્લો રન છે. એક બોલમાં 7 રન. એક બોલ ને 7 રન. છક્કો મારી દે તો ટાઈ થઈ જાય. મારશે છક્કો લાગે છે? નહીં લાગે. તો કોઈ નહીં લાગે. હાથમાં આવેલી બાજી વી કે હાથમાં આવેલી બાજી ખાઈ ગયો. બોલ ખાઈ ગયો. દોડ્યો નહીં કાંઈ નહીં. ઉલાડ્યું જોરદાર, પણ ઉપેથી દડો વહી ગયો. હાલો ટાઈ. છક્કો માર્યો લે. હા અને બાલા કીધું એમાં શું ટ્રાય થઈ. હાલો ભાઈ ટાઈ થઈ ગઈ છે. હવે છેલ્લા 6 બોલ આવશે પાછા. હાલો હાલો ગાડીમાં હાલો. અરે બાલામાં કહી દીધું તો ભાઈ ટાઈ થાય એમ. કાઈ નહીં હવે નીકળી. હાલો મળીએ હવે પાછા. હાલો ગાઈસ હવે મળીએ કેબીસી છે.
તો ગાઈઝ ફાઇનલી આપણે બધા રખડી કરવીને આવી ગયા છીએ. આ જો ચેતરમાં અહીંયા ઊભા ના દિલીપભાઈ અહીંયા છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. તો મળીએ હવે ઘરે જઈને પછી સીધા. ગુડ નાઇટ. તો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે ને બસ હવે સુઈ જવાનું છે. તો આ તો આપણો આજનો બ્લોગ. જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.